ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 102મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો। ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયાના સહયોગથી 102મો નેત્ર નિદાન કેમ્પ અમરેલીના જાણીતા ઉદ્ઘોષ પ્રકાશ જોશીના પ્રમુખ સ્થાને, જેનું ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથરના હસ્તે કરવામાં આવેલ। આ પ્રસંગે દાતા પરિવારમાંથી કરશનભાઈ પાનેલિયા, યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ સહિત નેત્ર નિદાન કેમ્પ કમિટીના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, સ્વયંસેવકો વગેરે જહેમત ઉઠાવી હતી। નેત્ર યજ્ઞ કેમ્પનો 80 દર્દીઓએ લાભ લીધેલ, જેમાંથી 32 દર્દીઓને રાજકોટ શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવેલ। કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાતિયા। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલ ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયાના પરિવાર તરફથી 102મો નેત્રનિદાન કેમ્પ સંપન્ન થયો અને આમાં લગભગ 80 જેટલા દર્દીઓએ ઓપીડી હતી અને એમાંથી 32 જેટલા દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા।